આપણે હેડ કેવી રીતે છૂટો કરવો એ તમને બતાવું છું. આ બે 8 નંબરના બોલ્ટ આવે છે ને ખોલી દેવા છે પહેલા આવી રીતે. બે બોલ્ટો ખોલી દેવાના છે ને એક ટ્રે લઈ લેવાની છે. આ બે બોલ્ટ આપણે ખોલી દીધા છે 8 નંબરના. એના પછી એની અંદર જે પિનો આવે છે રોકરની પિનોને આપણે બહાર કાઢીએ છીએ. હવે થોડી કેપ્સઅપ ફરાવી પડશે. હા હવે લૂઝ થઈ ગઈ એટલે શું આ બહાર આવી જશે. આવી ગઈ પિન બહાર. આ રોકરની પિન કહેવાય, રોકર કહેવાય. આપણે ટ્રેમાં મૂકી દઈએ છીએ સેમ આવી રીતે. આ બાજુને ફટકો મારશે. આવી ગઈ સેમ. હવે આને કેમ્પશાફ્ટને બહાર કાઢીએ. સીધી રીતે બહાર નહીં આવે, થોડું ફરાવવું પડશે. આ જમાનામાં કોઈ સીધી રીતે નહીં આવતું, ફરાવવું જ પડે. કેમ્પશાફ્ટ બહાર આવી ગઈ છે. હવે આપણે વાલ બહાર કાઢીશું. વાલ બહાર કાઢવા માટે સૌથી પહેલાં કપડું લઈ લઈએ છીએ, કેમ કે આપણી જોડે એનું કુલર નથી. જે છે એ સાચું કહેવાનું, કુલર નથી. આને આમ મૂકી દઈએ છીએ. કોઈ બી તમારી જોડે આવું પાનું હોય કે બ્રેક પાનું કુલર, અને આવી રીતે પ્રેસ કરવાનું. અને ધ્યાન રાખવાનું કે પ્રેસ કરતાં લોક ઉડી ના જાય. મને તો આવી રીતે કાઢતા એક્સપિરિયન્સ થઈ ગયો છે. આના બે લોક, આનું વાસર, આ બે લોક. આ વસ્તુ તમને એવું લાગે કે આ શું હશે નાના લોક, પણ નાના લોક ખોવાઈ જાય ને એટલે અમે હેરાન થઈએ. અમને ખબર આની કિંમત દેખાવામાં નાના છે, પણ આની કિંમત બહુ મોટી હોય છે. જલ્દી મળતા નથી, મળે તો હેરાન થઈ જાય. આવી રીતે સેમ આ બાજુ બી ખોલી દેવા છે. આવી જાય તો એક જ ફટકે આવી જાય, ના આવી જાય હેરાન કરવાનું. એક આવી ગયું, એક ફસાઈ ગયું છે. તો એક આની અંદર જ છે. સ્પ્રિંગ મેં જોડે કાઢી. હવે એની અંદર જો હવે આપણે કેમ્પશાફ્ટ ને રોકર તો કાઢી લીધા છે. હવે આને ઓલસીલ આવે છે, એ વાલ ઓલસીલ કહેવાય છે. આપણે નવી જ નાખવાની છે, ડેમેજ થઈ જાય તો બી ચાલે. આ વાલ ઓલસીલ કહેવાય એને. આવી રીતે સેમ બે બાજુ આવે છે. જોજો હવે આપણે વાલ બહાર કાઢીએ. જો વાલની હાલત. જો મેં તમને કીધું હતું કે ટોટલ બોડીમાંથી જ તમારો કચરો અંદર જાય. જુઓ આ જુઓ, આની ઉપર આ જુઓ કાર્બન જુઓ, આ જુઓ દેખાયો. આનું જવાનું રીઝન ક્યાંથી? આ વાલ ક્યાં ફિટ થાય? હેડમાં. હેડમાં ઉપર કઈ બાજુથી જાય? આ બાજુ છે. આ પ્રોબ્લેમ આ જુઓ, એની હાલત જોઈ લો. આ કાર્બન જુઓ. હવે આપણે એની અંદર બે વાસર બીજા આવે છે, એ કાઢી લઈએ. બરાબર. આ હેડ ખોલતાનો વિડીયો હતો. હેડ ફિટ કરતા બી બને. બ્લોક ફિટ તો હું નવો જ નાખવાનો છું પેલામાં. બરાબર.